ડુમસ દરિયાકાંઠે મધરાતે ઓપરેશન જહાજોમાંથી ડીઝલ ચોરી કરતું મોટું રેકેટ ઝડપાયું। સુરત શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા ડુમસના દરિયાકાંઠે મોડી રાત્રે એક સાહસિક અને વ્યૂહાત્મક કાર્યવાહી હાથ ધરીને ડીઝલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। બાતમીના આધારે હાથ ધરાયેલા ઓપરેશનમાં પોલીસ જવાનોએ જીવના જોખમે દરિયાના કીચડ અને અંધકારમાં ઉતરીને ગેરકાયદેસર વેપારમાં સંડોવાયેલા તત્વો પર ત્રાટકી હતી। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે દરિયામાં લંગારવામાં આવેલ વિવિધ કંપનીઓના જહાજોમાંથી મધ્યરાત્રિએ અત્યંત વ્યવસ્થિત રીતે ડીઝલની ચોરી કરવામાં આવી હતી। આ રેકેટમાં જહાજના કર્મચારીઓ અને સ્થાનિક માફિયાઓની મિલીભગત હોવાની આશંકા સેવાઈ રહી છે। પોલીસના દરોડા દરમિયાન આરોપીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને પુરાવાનો નાશ કરવાના હેતુથી આરોપીઓએ ડીઝલ ભરેલા બેરલો દરિયાના પાણીમાં ફેંકી દીધા હતા। જોકે એસઓજીની ટીમે ફરિયાદીઓને સ્થાનિક તરવીઓની મદદથી આ બેરલોને પાણીમાંથી શોધી કાઢીને જપ્ત કર્યા હતા। આ ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં ચોરીનું ડીઝલ, ખાલી બેરલો અને ઈંધણની હેરાફેરી માટે વપરાતા અન્ય સાધનો કબજે કરવામાં આવે છે। પોલીસની આ સતર્કતાને કારણે દરિયાઈ માર્ગે ચાલતા લાખો રૂપિયાના કાળા બજાર પર બ્રેક લાગી છે। હાલમાં એસઓજી દ્વારા સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા શખ્સોની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। આ ચોરીનું ડીઝલ ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું અને આ જાળ કેટલા સમયથી કાર્યરત હતી તે દિશામાં સઘન પૂછપરછ ચાલી રહી છે। પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સંપત્તિની ચોરી રોકવા માટે આગામી દિવસોમાં ડુમસ અને હજીરા પટ્ટી પર પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવશે। આ સફળ ઓપરેશન બાદ દરિયાકાંઠાના વિસ્તારના ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે।